ભારતીય સનાતન ધર્મના દરેક ધર્મ પ્રેમીઓને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે વડોદરાની આંગણે એક ઐતિહાસિક દિવસ, આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રારંભના સમયમાં જ્યારે કેટલાક અજ્ઞાનીઓ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક અને સનાતન ધર્મ છે કે કેમ એના ઉપર પ્રશ્ન થયો હતો, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વતી સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી અહીં વડોદરાની અંદર આવીને શાસ્ત્રાર્થ કરીને પોતે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક ધર્મ છે અને ભગવાન શ્રીહરિનો અવતાર, એમના ઉપાસના અને ભક્તિની રીત એ વૈદિક પરંપરા છે એવી પ્રતિપાદન કરેલું। ત્યાર પછી સયાજીરાવ ગાયકવાડ સરકારે આમંત્રણ આપીને ભગવાન સ્વામિનારાયણે વડોદરા પધરાવેલા અને આજથી 200 વર્ષ પૂર્વે હાથીની અંબાડી ઉપર ભગવાન શ્રીહરિની અહીંયા સવારી નીકળી હતી। આજે ઐતિહાસિક દિવસને અનુસંધાને સમગ્ર વડોદરાના ગ્રામજનો, ભક્તજનો, ભાવિક ભક્તોએ આજે આ સુંદર 20 શતાબ્દી આગમન મહોત્સવનું આયોજન કરેલું છે અને આ ભગવાનની દિવ્ય નગરયાત્રા નીકળી છે। આજના પાવન દિવસે દરેક ભક્તજનોને અમે ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ। લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી હરિપ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી એમને આ હરિભક્તો ઉપર પોતાના રાજીપો અને આશીર્વાદના સંદેશ આપ્યો છે। દરેકને જય સ્વામિનારાયણ।